દોસ્તો, વડ એવા ટેટા અને બાપ એવા બેટા એવી કહેવત સાર્થક થાય છે. એક ખૂબ સરસ મોટી એમ કહેવાય કે કંપનીમાં એક પિતાજી એના નોકરી કરતા અને દીકરો એ પણ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો. પરંતુ પિતાજી આખી જિંદગી ખૂબ નિષ્ઠાપૂર્વક એમને નોકરી કરી, ક્યારેય બેઈમાની ન કરી અને ખૂબ જ એમ કહેવાય કે નીતિમત્તાથી એમને કામ કર્યું. જે પણ પૈસા આવે એ એમ કહેવાય હકના પોતાની મહેનતના એ કમાતા અને ધીમે ધીમે એ સારી એવી કંપનીમાંથી રિટાયર્ડ થયા. પછી એનો દીકરો એ પણ ખૂબ સારી એવી જગ્યાએ જોબ કરતો, એ પણ એના પિતાની જેમ ખૂબ નીતિમત્તા, ખૂબ નિષ્ઠા ધરાવે, એટલો એમ કહેવાય કે કુશળ, એટલો પૂર્ણ, ક્યારેય એ બેઈમાનીનો રૂપિયો ન લેતો. એક દિવસ એ દીકરાની કંપનીની અંદર એ ખૂબ સરસ મોટો કોન્ટ્રાક્ટ આવ્યો અને એ કોન્ટ્રાક્ટે ઓફર આપી કે તમે મારો આ કોન્ટ્રાક્ટ પાસ કરી દેજો તો હું તમને અઢળક પૈસો આપીશ, જે તમે આખી જિંદગી નોકરી કરશો તો પણ ક્યારેય નહીં કમાઈ શકો એટલો અઢળક ખૂબ રૂપિયો આપીશ તમને, પણ તમે મારો આ કોન્ટ્રાક્ટ પાસ કરી દો. એ વ્યક્તિએ તરત ના પાડી કે હું એ નહીં કરી શકું અને એ કોન્ટ્રાક્ટ ઠુકરાવી દીધો અને જે વ્યક્તિ જેનો કોન્ટ્રાક્ટ યોગ્ય હતો એ વ્યક્તિને એ કોન્ટ્રાક્ટ પર સાઇન કરી અને એ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો. આ વાતની ખબર એ કંપનીના માલિકને પડી. ત્યારે પેલા દીકરાને આવીને કહે છે કે તમને આટલો સરસ મોટો કોન્ટ્રાક્ટ મળતો હતો, ખૂબ રૂપિયો મળતો હતો, તમે આખી જિંદગી અહીંયા કામ કરત તો પણ તમે એમ કહેવાય કે એટલા રૂપિયા ન કમાવી શકત અને તમે એ કોન્ટ્રાક્ટ 1 મિનિટમાં ઠુકરાવી દીધો. મને યાર તમારું કામકાજ બહુ જોરદાર લાગ્યું, તમે આટલા બધા નીતિમત્તા છો, આટલા બધા એમ કે પ્રમાણિક છો. ત્યારે એ દીકરાએ કંપનીના માલિકને જે કહ્યું ને એ ખૂબ સરસ મજાની વાત હતી, આપણે દરેકને સાંભળવા જેવી હતી. એ દીકરાએ કંપનીના માલિકને કહ્યું કે મને મારા પિતાજીએ એક જ વસ્તુ શીખવાડી છે કે અનિતિનો હરામનો રૂપિયો ક્યારેય બેટા ઘરમાં ના આવતો. આપણે મરચું અને રોટલો, છાશ અને રોટલો ખાઈને જીવી લઈશું, પરંતુ અનિતિનો 1 રૂપિયો આપણે ઘરમાં ના આવવો જોઈએ. અને એ વાત મને ખૂબ મારા પિતાજીની ગમી અને એ જ વાત આજે હું ફોલો કરું છું અને મારા જીવનની અંદર ઉતારું છું. આ વાત સાંભળી કંપનીનો માલિક ખૂબ ખુશ થઈ ગયો, ખૂબ એમ કહેવાય કે એની ખુશીનો પાર ન રહ્યો કે મારી સાથે આટલો એમ કહેવાય કે નિષ્ઠાવાન કર્મચારી કામ કરે છે. પછી એ દીકરાનું કંપની વચ્ચે ખૂબ મોટું સન્માન કર્યું, એને પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવ્યો અને સારો એવો હોદ્દો કંપનીમાં આપી અને એનો બઢતી કરીને એનો પગાર પણ વધાર્યો. દોસ્તો, આ વાત માત્ર ખાલી વાર્તા નથી, પરંતુ આપણા દરેકના જીવનમાં ઉતારવા જેવી છે કે પ્રમાણિકતા, નિષ્ઠા, સચ્ચાઈ આપણને જીવનના નાનામાં નાના મુકામથી ખૂબ ઊંચે સુધી લઈ જઈ શકે છે. માટે આપણે આપણા જીવનની અંદર નીતિમત્તા ક્યારેય ન ચૂકવી, પ્રમાણિકતા ક્યારેય ન ચૂકવી. ભલે ઓછો રૂપિયો કમાઈએ પરંતુ નીતિનો કમાઈએ અને એવી રીતે આગળ વધીએ, આપણા કુટુંબને, આપણા પરિવારને આગળ લઈને વધીએ. અને ખાસ કરીને તો નીતિમત્તા, જે આપણે કામ કરીએ છીએ, જેના માટે પણ કામ કરીએ છીએ, એનાથી ક્યારેય નીતિમત્તા ન ચૂકીએ, એની સાથે ક્યારેય દગો ન કરીએ. ચાહે અઢળકો સંપત્તિ કેમ ના હોય, પરંતુ આપણા લોહીના જે સંસ્કારો છે, ઈમાનદારી છે, એ ક્યારેય ન ચૂકવી. દોસ્તો, આ વાત જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.